જ્ઞાન લકોર વજ્ર દેહ દાનવ દલો જય 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 કપિશોર જય 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 કપિશોર ત્વમેવ માતા ચ પિતા त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वो मम देव देवा त्वमेव सर्व मम देव देव
કૃષ્ણ કનૈયાલાલ જય, બાબા દાદાની જય હો, પૂરી બાની જય હો, વિનોભાઈની જય હો, બ્રહ્માણી માની જય જય હો. જીવનમાં ગમે તેટલું જ્ઞાન હોય પણ જીવનમાં જો ગુરુ ન હોય તો ગુરુ વિનાનું જ્ઞાન એ જ્ઞાન નથી. ભગવાન શિવજીને ગુરુની ક્યાં જરૂર હતી, ભગવાન રામને ગુરુની ક્યાં જરૂર હતી, એવા મારા કૃષ્ણને ગુરુની ક્યાં જરૂર હતી. જો દેવોએ ગુરુ કર્યા હોય તો આપણે તો સામાન્ય મનુષ્ય માનવી છે, આપણે જીવનમાં ગુરુ કેમ ન હોય. ગુરુનો મહિમા ચારે જુગમાં ગવાતો હોય, વેદ પુરાણોમાં ગવાતો હોય, એવા સરસ એવા શબ્દોનું ભજન. જય હો, જય હો. ચારે તે જુગમાં ગવાયો રે ગુરુ મહિમા છે મોટો. ચારે તે જુગમાં ગવાયો રે ગુરુ મહિમા છે મોટો. વેદ પુરાણો વખાણે રે ગુરુ મહિમા છે મોટો.
કૃષ્ણ કનૈયા ત્રીજી સેવા જે રખડતી ગાયો છે કે જેનો કોઈ રણી ધણી નથી અને એવી ગાયો જે પાંજરે પુરાય છે કે જ્યાં ગાયો છે પણ ઘાસ નથી અને એવી જગ્યા ઉપર અમે 1 વર્ષના 4 થી 5 લાખ રૂપિયાના પૂરા ગાયો સારું મોકલીએ છીએ. જય હો. બીજું મારા જાસપુર ગામની ગમે તે જ્ઞાતિની દીકરી સાસરે જાય તો દરેક દીકરીને અમારા ગોપી મંડળ તરફથી કાસાનો ગ્લાસ અમે દરેક દીકરીને ભેટ આપીએ છીએ. જય હો. આ બધું કરતા હજી દાન દક્ષિણા વધે છે. જ્યારે આપણી પાસે પૈસા આવે છે ત્યારે આપણી મોજ માટે આપણે આલીશાન બંગલા બનાવીએ છીએ, આલીશાન ગાડી લાવીએ છીએ, આપણી મોજ માટે આપણે બધું કરીએ છીએ. પણ એવા મારા પંખીડા માટે કોઈએ વ્યવસ્થા ન કરી. એવા મારા પંખીડા ઉનાળામાં તપે, શિયાળામાં ઠરે, ચોમાસામાં પલળે. મારા પંખીડા જાય તો ક્યાં જાય? અને એવા મારા પંખીડા માટે મારા જાસપુર ગામમાં 45 ફૂટ ઊંચો બંગલો 9 લાખનો મારા પંખીડા માટે બંગલો બનાવ્યો છે. જય હો. બીજો બંગલો અમદાવાદ રાણી બલોલનગર ચોકડી ઉપર નીલકંઠ મહાદેવમાં, ત્યાં પણ 45 ફૂટ ઊંચો બંગલો 6 લાખ રૂપિયાનો મારા પંખીડા માટે બંગલો બનાવ્યો છે. જય હો. ધર્મ કરીએ તો ભગવાન પાસે માંગવું પડે, પણ સારા કર્મો કરીએ તો ભગવાને સામેથી આપવું પડે. અને એટલા માટે સરસ એવા મારા પંખીડાના બંગલા માટે 2 લીટી લેવી હોય ત્યારે મારા મમતાબેનને અરજ કરું. જય હો. હાલો.
મહેસાણા વાળાની તો તાલી પડી જ નથી જય હો અરે બે હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં રામ બોલો શ્યામ બોલો મોહમ્મદી છે કે નહીં રામ બોલો શ્યામ બોલો મોહમ્મદી છે કે નહીં રામ નામ અમને વાલો તમને વાલો છે કે નહીં રામ નામ અમને વાલો તમને વાલો છે કે નહીં રામયે ભક્તિ કરી તમને
કી જય. મારા બાબા દાદાના પરિવારે જમણવાર એટલું મસ્ત રાખ્યો પણ તમે બધા મસ્ત ખાધું છે તો બધા જવાબ આમ જે ઉતાવળી કેમ નથી બોલતી બા? બોલો બ્રહ્માણી માતની જય. હજુ નીકળ્યો નથી હો. આટલામાંથી જમવા કેટલા નહોતા આયા? હાથ ઊંચો કરો. તો મને એમ થાય કે જે જમવા નતા એના હું બહુ આશા ના રાખું, પણ જે મસ્ત જમ્યા છે, અરે ઘણા તો 5 વાટકી રસ પીધો છે મેં જોયું. જય હો બાપ. સરસ. કારણ કે કોઈને ખવડાવીને ખુશ થાવ ને એટલે સારું કર્મ બંધાય. પણ આપણે તો આ ધરા ઉપર છે ને બધાનું ખાઈ ખાઈને ખુશ થઈ ગયા છે. આ ધરા ઉપર બસ મફત ખાવાનું ક્યાં મળે છે, બસ આ જ શોધી રહ્યા છે. અને એટલે મારે ગાવું હોય, ગણેશ પાઠ બેસાડીએ એવા નીપજે ભગવાન, સગા સંબંધી તેડીએ જ્યાં પૂજા હોય મોરાર, જેને તે આંગણ પીપળો એનો ધન્ય છે અવતાર, સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મોરાર, જેને તે આગળ તુલસી એનો ધન્ય છે અવતાર, સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મોરાર, જેને તે પેટે 4 દીકરા એનો ધન્ય છે અવતાર, 4 વહુ રૂપાએ પડે જો પૂજા હોય મોરાર, જેને તે આગળ દીકરી એનો ધન્ય છે અવતાર, શીખ સંગરવી સાંભળે જો પૂજા હોય મોરાર, જેને તે આગળ ગાવડી એનો ધન્ય છે અવતાર, સાંજ સવારે દોહીએ જો પૂજા હોય મોરાર, કાંઠા તે ગવની રોટલી અને મસ કંસાર, ભેળા બેસીને જમીએ જો પૂજા હોય મોરાર, જેને તે આગળ મા બાપ એનો ધન્ય છે અવતાર, મા બાપની સેવા કરે જો પૂજા હોય મોરાર, જો પૂજા હોય મોરાર, જેને તે આગળ તુલસી. આમ તો બધાના ઘરમાં તુલસી ક્યારો હોય, પણ હજી આપણને એટલું નથી સમજાય કે તુલસી ક્યારો હોય ક્યાં. આપણે તો જ્યાં જગ્યા ભાડીને ત્યાં મૂકી દીધો, પણ આજે મારું હૈયું ઠર્યું કે તુલસીની અસલ જગ્યા આ હોય. તુલસીને આપણે જેવું તેવું વનસ્પતિ માનો એ નથી બા, આ એક જોગ માયા છે. એને જો સમજાય નહીં ને તો જ્યાં હોય ત્યાં ક્યારો લાવીને મૂકી દીધો એમ ન ચાલે. આપણે તો ધોવાની ચોકડી હોય ને એની ઉપર પારી ઉપર પણ મૂકી દીધો, સમજાતું નથી કે આની જગ્યા ક્યાં હોય. તમને સમજાય ને એને તો તુલસી માટે છેટેથી વંદન કરાય, બાકી પાપના દોષિત ન થવાય. અને એટલા માટે જ્યાં ઘરનું તમારું આંગણું હોય ને ત્યાં વચ્ચોવચ્ચ તુલસીનો ક્યારો હોય. અને આજે સાચા અર્થમાં ખરેખર તુલસી માની જગ્યા મેં જોઈ, મને બહુ આનંદ થયો કે બસ આ જગ્યા તુલસી માની પસંદ હોય. અને એમાંય પાછો આ પીપળો છે ને, સેવન છે આ, તો મને તો એવું લાગ્યું હતું કે આ પીપળો હશે, પણ વાંધો નહીં, હે ને? ઓકે, હા.
એવું છે. હા, એટલે જેને જેની આગળ શું છે, કારણ કે પ્રભુનો વાસ ક્યાં હોય? તુલસી માતા છે એને હોય, આપણે પીંપળો હોય ત્યાં આપણા પૂર્વજોનું રાજ હોય. અને એવા ખરેખર જ્યારે પુરીબા હરિને ધામ ગયા ત્યારે પણ પરિવારે અમને ચરાડામાં મોકો આપ્યો હતો, અમે ગયા હતા. મને આવીને ત્યાંને હું પુરીબાને જોયા કરું કે આ બાને ફોટામાં મેં ક્યાંક જોયા છે. પછી જ્યારે બેનબાએ કીધું કે અમારા બા જ્યારે હરિને ધામ ગયા ત્યારે તમને બોલાવ્યા હતા, પછી મને બધું યાદ આવ્યું. હા, અને એવા ખરેખર વિનુભાઈને જોતા તો ખરેખર એટલું ભગવાનને મને ઠપકો દેવાનું મન થયું કે એવું તો તારા ખજાનામાં શું ખોટ પડી હતી બાપ, કે આવા પરિવારમાંથી એક સભ્યને તો. અને એટલા માટે આજે મારે ગાવું હોય કે કુદરત તારા ખજાને ખોટ શું પડી, લઈ લીધા મારા વિનુભાઈને, લઈ લીધા મારા વિનુભાઈને, આંખ તો રડી મારી આંખ તો રડી, આંખ તો રડી મારી આંખ તો રડી. વિધાતાના લેખની કેવી તો ઘડી, વિધાતાના લેખની કેવી તો ઘડી, આવી કેવી વમી વેડા થાસુ કયા ભવે ભેડા, આંખ તો રડી મારી આંખ તો રડી, આંખ તો રડી મારી આંખ તો રડી. કુદરત તારા ખજાને ખોટ શું પડી, હરે લઈ લીધા મારા વિનુભાઈને, લઈ લીધા મારા વિનુભાઈને, એમના પરિવાર રડે, એમની આંખડી રડે. ચહેરો તમારો હવે જોવા નહીં મળવાનો, નહીં મળે સમય તમને પાછા રે વળવાનો. છોડી ગયા અમારો સાથ રે, આંખ લડી રૂવે દિન રાત રે, કયા ભવે રે બેડા મોડસો વિનુભાઈ, કયા ભવે રે બેડા મોડસો, કયા ભવે રે બેડા મોડસો મારા વિનુભાઈ, કયા ભવે રે બેડા મોડસો. હે મારા હૈયાનો હાર, હે હું તો હારી ગયો, હે મારા હૈયાનો હાર, એ હું તો હારી ગયો. તારા વિના જિંદગી શું જિંદગી રહી, તારા વિના શું જિંદગી જિંદગી રહી. મારા હૈયાનો હાર હું તો હારી ગયો, મારા હૈયાનો હાર હું તો હારી ગયો. તારા વિના જિંદગી શું જિંદગી રહી, તારા વિના જિંદગી શું જિંદગી રહી, તારા વિના જિંદગી શું જિંદગી રહી. કૃષ્ણ કનૈયા કી જય. બાપ, મારા વિનુભાઈનો તમને સંદેશ છે કે હું તો હરિની સાથમાં છું બાપ. તમે બધા મારો શોક ન કરતા, તમે બધા સંપીને રહેજો. એવા મારા વિનુભાઈ, એવા મારા બબા દાદા અને એવી મારી પૂરી બા, આ ત્રણેયનો તમને સંદેશ છે. હું તો છું હરિ સાથ મારો, શોક ના કરો. હું તો છું
શોક ના કરો, રહેજો સંપી સાથ મારો, શોક ના કરો, હું તો છું હરી સાથ મારો, શોક ના કરો, હું તો છું હરી સાથ મારો, શોક ના કરો, રહેજો સંપી સાથ મારો, શોક ના કરો. મેં છોડ્યું આ જગ એક પલમાં, સૌ છોડવાના, સૌ છોડવાના, આજ છોડીને અમો ગયા, કાલે બીજા જવાના, માટે કરો ભજન, માટે કરો ભજન મારો, શોક ના કરો. રહેજો સંપી સાથ મારો, શોક ના કરો મારો, શોક ના કરો. અતારે શિવો તું સુખી થયા યમો, છૂટ્યા જગતથી, છૂટ્યા જગતથી, અમારું સપનું પૂરું થયું, જાગ ગયા જગલોકથી, માટે કરો ભજન, માટે કરો ભજન મારો, ના કરો, રહેજો સંપી સાથ મારો, શોક ના કરો મારો, શોક ના કરો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા કોઈ પણ માણસ જ્યારે આપણે આગળ એ પ્રસંગ આવે ને, હું તો કહું છું આજે ભજનનો પ્રસંગ છે પણ એક રૂડો પ્રસંગ છે, અને આજે જ્યારે સૌ સગા આવે અને આપણું ઘરનું મેમ્બર જ્યારે ન દેખાય ને, ત્યારે આપણું દિલ દુખે કે બાપ મારા પુરીબા હોય તો કેવું સરસ રળિયામણું લાગે, મારા વિનુભાઈ હોય તો એની શોભા કાંઈક અનેરી હોય, અને આજે એમનો ખોટ વર્તાતી હોય, અને સરસ એવા શબ્દોનું ભજન લેવું હોય ત્યારે જય હો. કશું લઈને આવ્યા નથી ને કશું લઈને જવાના નથી, પણ તોય આપણે તો એટલા બધા ઉપાડા લઈને બેઠા છીએ ને કે જાણે અહીંયાથી કેટલું ભરીને જવાનું હોય એટલું દોડધામ દોડધામ, કોઈને હખવારો નથી. Yeah.
દરેકે જય હો. કર્મનો સંગાથી રણા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રણા મારું કોઈ નથી. એ લખ્યાયના જુદા જુદા લે, અરે લખ્યાયના જુદા જુદા લે. કર્મનો સંગાથી રણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. લખ્યાયના જુદા જુદા લે, હે લખાયેલા જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કરે મતાના દો દીકરા, કરે માતાના દો પેટડા. લખ્યાયના જુદા જુદા લે, લખ્યાયના જુદા જુદા લે. કરે ના દો પેટડા. ઓ કરે માડીના દો પેટડા. એ લખાયેલા જુદા જુદા લે, એ લખાયેલા જુદા જુદા લે. કરે બેટોડા ઉપર સતર ચડે, એ બીજો બારમે ચીખાય, એ બીજો બારમે ચીખાય. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કરે ગાયો નામ દો ગાછડા. ઓ એ કરે ગાયોના દોડો વાછડા. લખ્યાયના જુદા જુદા લે, લખ્યાયના જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કરે બન્યો રે શિવજીનો પોઠિયો, એ બીજો કાંચીડાને ઘેર, એ બીજો કાંચીડાને ઘેર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે સરસ એવો અવસર, થોડું દિલનું હૃદય રડે છે, પણ આજે આ ઘણી અવસર આવ્યો છે બાપ.
તિથિનો હોય. તિથિનો મહિમા પણ મોટો છે, કારણ કે આમ તો 2-5 વર્ષ થાય ને એટલે બધા ભૂલી જાય, પણ આટલી દાદાની તિથિ આજે ઉજવાઈ રહી છે એનો મહિમા મોટો છે. અને આજે વર્ષે તો તિથિ યાદ આવે, પણ 5 વર્ષ થાય ને એ યાદ આવે, 10 વર્ષ કોઈને તો યાદ ના કે દાદા કયા મહિનામાં ગુજરી ગયા હતા એ ખબર ન હોય. પણ આજે ખરેખર પરિવારને ધન્યવાદ છે. આજે એવા મારા બબા દાદાની આજે તિથિ નિમિત્તે મારું જાસપુર ગોપી મંડળ આમંત્રિત કર્યું હોય અને આજે આપણે બધા અહીંયા મળ્યા છે. ઘણા રોડ ઉપર ગાડીઓમાં ફરતા હશે, ઘણા ટ્રેનમાં ફરતા હશે, ઘણા હોસ્પિટલમાં બેઠા હશે, ઘણા પ્લેનમાં ફરતા હશે અને ઘણા જેલમાં બેઠા હશે. અને આપણે બધા ક્યાં બેઠા છીએ? આપણે બધા ક્યાં બેઠા છીએ? હરિના ભજનમાં. આજે એવા મારા બબા દાદાના પરિવારે અમને આમંત્રણ કર્યા છે, એટલે અમારે તો એમની જોડે ચાર્જ લેવાનો, તમારી જોડે કાંઈ લેવાનું? તમારે ખાલી મફતમાં બેસવાનું છે. અને જમણવારો પણ સરસ મફતમાં થયો. હમણાં ચા ને કોફી પણ મફતમાં આવશે અને છેલ્લે નાસ્તો એ મફતમાં. આ કુલરનો પવન પણ મફત, બધું અહીંયા મફત. અહીંયા વહેતી ગંગામાં ડૂબકી મારવાનો અવસર એવા મારા પુરીબાના પરિવારે, બાબા દાદાના પરિવારે આજે આપણને આપ્યો છે. તો આજે કોરોના જેવી મહામારી આપણા બધાને દિલને રડાવીને ગઈ છે. તો મારી બહેનો, મારે તમને બધાને કહેવું છે કે કોરોના ફરી આવે તો ગમે. હું તો ભગવાનને રોજ કહું છું કે એકવાર પાછો આવે અને આવવાનો જ છે, કારણ કે હજી આપણે છે ને માયાની નિંદરમાંથી ઊભા નથી થયા. હજી આપણે બસ ટીનિયાન પપ્પાનું જ રટન ચાલુ છે. મારા હરીને તો કોઈ યાદ કરતું નથી. આ કોરોના સમય આવીને ગયો. કોરોના આપણને મારવા નહોતો આવ્યો, આપણને જગાડવા આવ્યો હતો. આપણે બધા ઊંઘ્યા હતા ને, એટલે ભગવાનને હવે કાંઈક જગાડવા માટે કાંઈક તો કરવું પડે ને, એટલે ભગવાને કોરોના મોકલ્યો. તમારા ઘરમાં તમારા દીકરાને કોરોના હતો કે તમારા પતિદેવને કોરોના હતો, તમે કોઈ અડવા માટે તૈયાર હતા? કોઈ પાણીનો ગ્લાસે હાથમાં આપતા હતા? બધાને બીક લાગતી હતી કે હમણાં એમને અડું મને થાય તો? કોઈનું મોઢું જોવા માટે કોઈ તૈયાર હતું? અને એવી મહામારીમાંથી ભગવાને આપણને પહેલું પગથિયું એ શીખવ્યું કે આ જગતમાં કોઈ કોઈનું, પહેલું પગથિયું, પહેલું સ્ટેપ કોઈ કોઈનું નથી. બીજું, તમારી પાસે બંગલા, ગાડી, રૂપિયા, ઢગલો ભગવાને આપ્યા, પણ જ્યારે કોરોના આવ્યો ત્યારે દવાખાનામાં જગ્યા મળી? તમારી ગાડી કામમાં આવી? 108 ને ફોન કરવો પડે ને 108 ની આવી તારે બેસાયું, તમારી ગાડીનો એ ઉપયોગ થયો. એટલે ભગવાને તમને બીજું પગથિયું એ શીખવ્યું, આ જગતમાં તમારા બંગલા, ગાડી, રૂપિયા કઈ કામના નથી. ત્રીજું, કોઈને ઘર તો ગમતું જ નથી, બધાને બસ હરવું ફરવું ગમે છે, પણ જ્યારે અઠવાડિયું બહાર ફરવા જાઓ અને અઠવાડિયું બહાર ફરીને જ્યારે પોટલા ઘરે મૂકો એટલે હાશ થાય. થાય કે ન થાય? કે હાય ઘેર આવ્યા ત્યારે શાંતિ થઈ. એટલે ભગવાને તમને ત્રીજું સ્ટેપ એ શીખ્યું કે ગમે ત્યાં ફરો, પણ જે શાંતિ ઘરમાં છે બીજે ક્યાંય નથી. એટલા માટે ભગવાને આપણને ઘરમાં બેસાડે, એટલે આપણું કાંઈ ખોટું કર્યું નથી. પછી બધું આજે બધી બહેનોને ખવાય છે હારું હારું, પણ ઘરનું કામ તો કોઈ કરતા? કરો છો ઘરનું કામ? બધાને કામવાળી બહેનો કામ કરે છે અને આનંદ ને મોજ કરો છો. બાપ કરો, મને કોઈ વાતનો વિરોધ નથી, પણ મારે તમને ખાલી એટલું કહેવું છે કે જ્યારે શરીર વધે ને ત્યારે વ્યાયામ કરવું પડે. શરીર વધે ત્યારે વ્યાયામ કરવું પડે. આ મગજનો ભાર વધે ને ત્યારે ધ્યાન કરવું પડે, અને તિજોરીમાં ભાર વધે ત્યારે દાન કરવું પડે. કારણ કે તિજોરીમાં ભાર થાય ને એટલે ભગવાન તમને એવું સૂચન કરે છે કે હવે કોઈને આપો અને સારા રસ્તે વાપરો, એવું ભગવાન આપણને કહે છે. પણ આપણને છૂટતું નથી. એટલે 4 દિવસ થાય ને આપણને હોટલ યાદ આવે કે ટીનિયાન પપ્પાને કહી દીધું ભાઈ જો પરમ દિવસે કાલે પીઝા ખાવા જવાનું છે, કાલે રસોડે રંધાશે નહીં. એટલે ટીનિયાન પપ્પા તો બિચારા બકરી ડબ્બામાં આવી ગઈ, બોલાય નહીં.
હવે ભગવાનને ચિંતા થઈ કે આ બધા હોટલનું ખા કરશે, હવે હોટલમાં કેવું જમાય છે, કેવું રંધાય છે, કોણે રાંધ્યું છે, ખાઈ સમજાય છે? આપણે આ બસ મોઢે મીઠું લાગે ને એટલું ખા કરીએ છીએ. એટલે આ ઘરમાં અરે પેટમાં જઈને શું ગોટાળા થાય છે એ હજી આપણને સમજાયા નથી. એટલે ભગવાનને ટેન્શન થાય, કારણ કે ભગવાને અવતાર આપ્યો છે. હે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. આ ભગવાને કેટલા આ 84ના ચક્કરમાં ફરતા ફરતા કેટલા પીસાતા કેટલા જીવોમાં આપણે જન્મી અને પછી ભગવાને આપણને માણસ બનાવ્યા છે. અને પછી માણસની રીતે ન રહીએ એટલે ભગવાનને થાય કે સારું માણસ બનાવ્યો છે પણ ખા કરે આ ઢોરા છોડે છે પણ આ છોડતા. એટલે ભગવાને છે ને હોટલને માર્યા તાળા અને તમને ઘરના ખાતા કર્યા. કોઈ વાર અવસર મળે તમારા ઘરમાં બા દાદા હોય ને તો પૂછજો કે બા ને દાદા કે તમે રાતે શું ખાતા હતા? તો બા ને દાદા ખાલી એટલું કે ખીચડી દૂધ ને રોટલો. અને તમારા ચૌધરીમાં છે ને મને બધી માવડીઓ બહુ ગમે, કારણ કે આ જેને ગાયો ને ભેંસો રાખી હોય ને, કારણ કે જેટલા તમે ગાયની જોડે રહો ને એટલે તમને એનર્જી બહુ મળે. મને તો એમ થાય કે મારી આ જ્યારે પુરીબા ગયા ને ત્યારે મને એમ થતું કે પુરીબા આમ કેવી અલમસ્ત લાગે છે. અને આપણે તો 45-50 વર્ષમાં તો બધા હલન ડોલન થઈ જઈએ છે. અને આ માવડીને વંદન કરાય, કારણ કે જેને ગાવડીઓ અને ભેંસોનું કામ પણ એટલું કર્યું છે અને દૂધ પણ એટલું ખાધું છે. એટલા માટે આટલા ચહેરા મસ્ત ચમકતા હોય. આ બધી માવડીઓને આપણી ચૌધરી બાને પૂછો કે બ્યુટી પાર્લરમાં જાઓ છો બા? પૂછો. જેને ગાયોનું દૂધ ખાધું હોય ને એને બ્યુટી પાર્લરમાં જવું ન પડે. એટલે આપણી આ માવડીઓના મોઢા ઉપર તેજ છે ને એનું કારણ આ છે સીધું. કારણ કે જેટલું તમે દૂધ ખાવ ને એટલી તમારા ચહેરા ઉપર ચમક આવે, એમાં ખોટું છે નહીં. પછી બીજું, કોઈને ગામડા ગમતા જ નથી. બધાને અમદાવાદ શહેર, મહેસાણા, રાધનપુર, મોઢેરા બધાને આ જ ગમ્યું છે. તો ગામડામાં રહેશે કોણ? ગામડામાં ડોસી ડોહા બાપડા પડ્યા રહે. હજી તમારા ચૌધરીઓમાં સારું જવાબ આપે, લાખ વંદન છે તમારા ચૌધરીઓને. જ્યારે મારો મરતોલીમાં આપણે ચેહરમાના ધામમાં મારો પ્રોગ્રામ હતો અને ત્યારે બધા ચૌધરીઓ બેઠા હતા. અને જ્યારે ઘરડાઘરની વાત આવી ને ત્યારે એકી હાથે બધા 10 અવાજ આવ્યા હતા કે બેન કોઈ પણ ઘરડાઘરમાં મારા ચૌધરીઓ હોય ને તો તમારું જૂતું ને મારું ગાલ. ત્યારે આટલું સાબિત કરીને બોલ્યા હોય કે પોતાની જાત ઉપર ભરોસો છે, પોતાના મા બાપને રાખવાનો ભરોસો છે. આવું સાબિત કરી બતાવવાની તાકાત કોનામાં હોય કે જે દીકરાઓ જે વહુઓ પોતાના મા બાપને પાળતા હોય એનામાં આવી તાકાત હોય. ચાહે 10 પટેલો ઊભા થઈને બોલો છો તો મને સમજાય. કારણ કે આજે ઘરડાઘર કઈ જ્ઞાતિનું ભરાયું છે? પટેલ ને બ્રાહ્મણ ને વાણિયા ને બધું ક્યાંથી આવ્યું છે બાપ? એક રબારી પરિવારનું મા બાપ ઘરડાઘરમાં નથી દેખાયું. ધન છે રબારી પરિવારને. હજી ઠાકોર ક્યાંક દેખાયું છે. હા, એ તો બધા છે, દરજીએ છે ને વધાઈ આવે છે, પણ ચૌધરીએ નથી દેખાયા. એનું મને ગર્વ છે. જ્યારે મને ચૌધરીઓમાં મને જાણે ભજન કરવાનો મોકો મળે ને મને આ બહુ ગમે છે કે જેનું કોઈ મા બાપ હજી કોઈને વધારે નથી પડ્યું, કે મા બાપને ઘરડાઘરનો રસ્તો જોવો નથી પડ્યો, કે મા બાપને ઘરડાઘરમાં જોવું નથી પડ્યું. એનો મને ગર્વ થાય છે. કારણ કે હમણાં પણ મારું અમરપુરામાં પ્રોગ્રામ હતો, એ પણ અમારા બેનના સંબંધમાં જ કોઈ પ્રોગ્રામ હતો આ બેનના ઘરે. તો ત્યારે પણ બહુ જ આનંદ અને મજા હતી. અને ક્યારે આટલી માનવ મંદિરની ભેગી કરી શકે? ક્યારે વટ હોય જેના મા બાપને પાલી પોસીને સરસ અહીંયાથી વિદાય કર્યા હોય ને એને આટલા મહેમાન તેડાવવાનો અવસર મળે. જેને મા બાપને રાખ્યા જ ના હોય કોને તેડાવે? જય હો. કારણ કે મા બાપથી તમે ઊંચા છો, મા બાપથી તમને ગર્વ હોવો જોઈએ. જેને સેવા કરી હોય ને મા બાપની એની છાતી ઊંચી હોય. જય હો.
ઓક્સિજનના બાટલા કોરોનામાં નહોતા મળતા. ક્યાંથી મળે ઓક્સિજન બેનો? બોલો બાપ, ઓક્સિજન ક્યાંથી મળે બેનો? આ ઝાડમાંથી ઓક્સિજન મળે. તો કોરોના પછી ઝાડ કેટલાય વાવ્યું? હાથ ઊંચો કરો. વાહ, જો આ બેનો કે છે આ બધા ઝાડ અમે વાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી સરસ જગ્યા હોય ને તો એક અવસર મળે ને તો એક ઝાડ વવાય. પણ આપણે છે ને આ બધું ઝાડના નીચે ઊભું રહેવું ગમે છે, ઝાડનો છાંયડો ખાવો બધાને ગમે છે, પણ ઝાડ વાવવું કોઈને ગમતું નથી. તો મારી બેનો કોરોના આવીને આટલી ઝપટ મારીને ગયો છે, તો હજી તમે ઝાડ વાવી નથી. એટલે ભગવાનને એવું થાય કે હજી આ બધા ધરતી ઉપર ભાર ઓછો કર્યો નથી, આ ધરતીનો ભાર વધારીને જ બેઠા છે. 1-2 મહિનાથી એટલે કિલો વજન તમારું વધે, એટલે ધરતીનો ભાર થાય કે ન થાય? એક ઝાડ વાવો એટલે ધરતી માતાનો ભાર ઓછો થાય. પણ હજી આપણને સમજાયું નથી, એટલે મારે ભગવાનને કહેવું પડે કે ભગવાન હજી કોરોના હજી ઝપટમાં નીચે મોકલ. એક માનવ થઈને માનવની સેવા કરવાનો ભગવાને તમને અવસર આપ્યો હતો, પણ એક માનવ થઈને માનવને અડવા તૈયાર નતા. સાચી વાત કે ખોટું વાત? જો કોરોના હતો ને તમે કોઈ જો સાચા દિલથી જો એની સેવા કરી હોત ને તો તમને કાંઈ જ ન થાય. પણ આપણે તો કોઈને અડવા, ટીનિયાન પપ્પાને અડવા તૈયાર નતા, બીજાને કોને અડીએ લ્યો. અને એટલા માટે તમને બધાને કહું છું ભાવ કે આટલું ભગવાને આપણને દીવો કરીને દેખાડ્યું, પણ તોય હજી આપણને સમજાણું નથી. તમારા આડોશ પાડોશમાંથી તમારા બાળકને કોઈ ચોકલેટ આપીને જાય તો તમે એમ કહો છો બાળકોને કે થેન્ક યુ કે આંટીને, અને કહેવું પડે 10 રૂપિયાની 20 રૂપિયાની ચોકલેટ આપી છે. તો ભગવાને આપણને આટલી કુદરતી સંપત્તિ આપી છે કે આપણે સેકન્ડ વગર નથી ચાલતું. તમારે ઓક્સિજન વગર સેકન્ડ